મન રૂપી એ લગામને સ્થિર કરી બુદ્ધિ રૂપી સારથીને બેસાડી આ શરીર રૂપી રથને વ્યક્તિ પોતે રથી બની એની ઉપર આરૂઢ થઈ અને એને કૃષ્ણ શરણાગતિ કરવી. આવા ઉપનિષદો એ આપણને બોધ કરાવે છે, આપણને ઉપદેશ પ્રદાન કરે છે. શરણાગતિ જ્યારે થાય, ભગવાન કહે છે શરણાગત સંરક્ષા સર્વભાવેન ભારત અભયમ સર્વભૂતેભ્યો દદામી જન્મવ્રતમ મમ. શરણાગત આવેલા જીવને અભય આપવું આ તો મારા જન્મનું વ્રત છે. માટે શરણાગત થવું, કાળ ભયથી પણ શરણાગત થવું. ભાગવતમાં તો કહ્યું અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારથી. ચાહે તમે અકામ હુઓ, સકામ હો, નિષ્કામ હુઓ, મોક્ષ કામ હુઓ, કોઈ પણ કામને તમે હૃદયમાં ધારણ કરો કે ન કરો, જીવ માત્રનો મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો જીવ માત્રનો ધર્મ છે કે તીવ્ર ભક્તિ યોગ દ્વારા પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમના યુગલ ચરણારવિંદમાં શરણાગતિ કરવી એ આપણો ધર્મ છે, એ આપણું કર્તવ્ય છે. આ પ્રકારે જ્યારે જીવ શરણાગતિ કરે તો ભગવાન આશ્રયનું દાન કરે. જીવનું શરણાગતિ એ સાધન છે તો ભગવાન દ્વારા પ્રદત્ત આશ્રય ફલ છે. કૃષ્ણાશ્રય. આપણે આશ્રયના ઘણા પ્રકારો છે. સ્વાશ્રય, પોતાનો આશ્રય, પરાશ્રય, અન્યાશ્રય, વેદાશ્રય, જગદાશ્રય, લોકાશ્રય, અનેક આશ્રયો છે. પણ આ સર્વ આશ્રયો એ સામાન્ય છે, ક્ષણિક છે. એક આશ્રય એવો છે કે જે આશ્રયને ગ્રહણ કર્યા પછી જીવ નિશ્ચિંત થઈ જાય, સ્વસ્થ હશે તે. જેમ એક બાળક માતાના ખોળામાં સ્વસ્થ થઈને શયન કરે એમ જીવ નિશ્ચિંત થઈને સ્વસ્થ થઈ જાય. એ આશ્રય શ્રી કૃષ્ણનો છે. શ્રીમદ ભાગવતમાં પ્રભુની દશવિધ લીલાનું નિરૂપણ થયું છે અને એ દશવિધ લીલા માં સૌથી અંતિમ આશ્રય લીલા છે. આશ્રયનો અર્થ જ એ છે આધાર. સર્ગ વિસર્ગ, સ્થાન પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ અને મુક્તિ, આ 9 પ્રકારની લીલા જેના દ્વારા થઈ એના કરતા એના આશ્રય પ્રભુ છે. જે આ જગતની ઉત્પત્તિ કરે છે, જે આ જગતને સ્થિર કરે છે, જે આ જગતને પાછો પોતાનામાં લય કરે છે. આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચાદ્યવસીયતે. જેનાથી આ જગતનો પ્રારંભ, જેનાથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, એવા જે એક આધાર રૂપ છે. સુખદેવજી કહે છે સ આશ્રય પરમ બ્રહ્મ. એને પરમ આશ્રય કહેવાય, એને મૂળ આશ્રય કહેવાય. એ પરબ્રહ્મ છે જેમને વેદમાં બ્રહ્મ તરીકે ઓળખવામાં આવ્યા, જેમને પુરાણોમાં પરમાત્મા તરીકે ઓળખવામાં આવ્યા, જેમને ભાગવત આદિ ગ્રંથોમાં ભગવાન તરીકે ઓળખવામાં આવ્યા. એ શ્રી કૃષ્ણ આપણો પરમ આશ્રય છે. એવા કૃષ્ણાશ્રય, શરણાગતિ રૂપ કૃષ્ણાશ્રય નું આપણે ચિંતન કરવાના છીએ. બુલા મિશ્રને નિમિત્ત બનાવ્યા શ્રી વલ્લભે. એમનો પણ પ્રસંગ અદ્ભુત છે, અદ્ભુત પ્રસંગ છે બુલા મિશ્રનો. એમના પ્રસંગમાં કેવી રીતના આશ્રયનું સ્વરૂપ છે એ પણ બહુ અદ્ભુત એમાં નિરૂપિત થયું છે. અને મૂળ કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી રઘુનાથ ચરણ, શ્રી કલ્યાણરાયજી અને શ્રી વ્રજરાજજી આ 3 ટીકાઓના આધારે આપણે આ ગ્રંથનું પણ કંઈ ચિંતન કરીશું. એક એક શ્લોકોનું પણ. બધા મારી પાછળ ભાવથી અનુગાન કરો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ, સર્વ માર્ગેષુ નષ્ટેષુ, કલૌ ચ ખલધર્મિણી, કલૌ ચ ખલધર્મિણી, પાષંડ પ્રચુરે લોકે, પાષંડ પ્રચુરે લોકે, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણેવ ગતિર્મમ, કૃષ્ણૈવ ગતિર્મમ, કૃષ્ણેવ ગતિર્મમ. કુલ 11 શ્લોક છે. એમાં પહેલા 3 શ્લોક દ્વારા
લોકાશ્રયની વિફલતા બતાડી ભગવદાશ્રય બતાડ્યો. ત્યાર પછીના 4, 5, 6 ત્યાર પછીના 3 શ્લોકમાં ધર્માશ્રયને વિફલ બતાવી ભગવદાશ્રય બતાવ્યો. અને ત્યાર પછીના 3 શ્લોકમાં કૃષ્ણાશ્રયની મહત્તા બતાડી. એમ 9 શ્લોક થયા. 10મા અને 11મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ પૃથક શરણ માર્ગને નિર્દેશતા આપે ફલશ્રુતિ બતાવી, અભય નિર્ભયતા બતાડી. એક આ પણ મત છે. બીજો મત છે ધર્મના 6 અંગ હોય. કાળ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. આ ધર્મના 6 અંગ છે. એ ધર્મના 6 અંગ પણ જે સમયે જે કાળમાં અશક્ય બની જાય, જ્યારે એ 6 ધર્મ પણ સમર્થ નથી, ત્યારે શું કરવું જોઈએ? તો કહ્યું કૃષ્ણ એવ ગતિ, શ્રી કૃષ્ણમાં ગતિ કરવી જોઈએ. એમ 6 શ્લોક દ્વારા ધર્મના 6 અંગનું નિરૂપણ કરી અને બાકીના 4 શ્લોક દ્વારા ચતુર્વિધ પુરુષાર્થ પણ ભગવદ અર્થ છે એનું નિરૂપણ કરી અને આપે ફલશ્રુતિ બતાવી. એક આ પણ અર્થ છે. ત્યાર પછીનો અર્થ છે શ્રી કલ્યાણરાયજી આપની ટીકામાં બતાડે છે આ બધા અર્થો. 11 શ્લોક શા માટે? તો કહ્યું પેલા 10 શ્લોક જે છે એ પેલા 10 શ્લોકમાં મનુષ્યની અંદર રહેતા 10 પ્રાણોનું નિરૂપણ છે કે પ્રાણો પણ વ્યર્થ છે જો જીવનમાં કૃષ્ણ શરણાગતિ નથી, જીવનમાં શ્રી કૃષ્ણનો આશ્રય નથી. 10 પ્રાણ એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કૃકલ, દેવદત્ત, ધનંજય આદિ કુર્મ, આવા 10 પ્રકારના પ્રાણો છે જે આપણી અંદર છે. એ પ્રાણરૂપ ભગવાન થાય એવો આશ્રય જ્યારે આપણો થાય ત્યારે ફલ જીવને પ્રાપ્ત થાય. અને ત્યાર પછી બતાવ્યું 9 પ્રકારના જીવો છે. પ્રકૃતિને આધીન 9 પ્રકારના સગુણ જીવો છે. સાત્વિક, રાજસ, તામસ. એમાં સાત્વિક, 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 રાજસ, સાત્વિક, તામસ. એ જ પ્રકારે તમો ગુણમાં, એ જ પ્રકારે રજો ગુણમાં. એમ કરીને 9 પ્રકારના જીવ થયા. એના 9 શ્લોક. 10મા શ્લોકમાં નિર્ગુણ જીવનું નિરૂપણ અને અંતે એ જીવોને ભગવત પ્રાપ્તિ રૂપ ફલશ્રુતિ. આ પ્રકારે અનેક અર્થોમાં કૃષ્ણાશ્રયના 11 શ્લોકોને નિરૂપિત કરવામાં આવ્યા છે.